ફરવાનું જાહેર નોટિસ હો. મેઘ માયા ટેકરી एम ऊपर ये कौन बैठा है? ये कौन है सर जी? चौकीदार चौकीदार है। चलो टाइम दियो छो कणा है नहीं बहुत टाइम થઈ ગયો 2 વર્ષ પહેલા આવ્યો એવું એમ अरे नहीं वो तो पेलो सिद्धराज जयसू नु राजा सिद्धराज जयसी राजा वीर मेघ मंदिर चलेगा ऊपर चलो दर्शन करा जवानु से ऊपर फाइनली मंदिर बता दिए तो હવે મંદિરે પહોંચી ગયા છે અમે તો આ છે મંદિર બરાબર હજુ બનવાનું ચાલુ છે મંદિર કોઈ કારણોસર બનવાનું અસર શૂટિંગ ચાલુ છે તો શૂટિંગ ચાલુ આ બાજુ લોકેશન જો ખાલી શિવ લોકેશન સારું હે ને સારું લોકેશન છે હવે આપણે આ લોકેશનમાં જવાનું છે હોય હા એ લોકેશનમાં જવાનું છે એવું એમ હા હાલો આપણે જીગાભાઈનું આજે શૂટિંગ છે તો એમની હિરોઈન બી આવી ગઈ છે તો તમને બતાવો ચાલો નેક્સ્ટ આપણે જવાનું છે હવે મુરા શોર્ટકટ રસ્તો લેવાનો છે મેલમાં જવાનું છે એવું એમ હા શોર્ટકટ એટલે મારે તો લેતા આવો ચપ્પલ યાર શોર્ટકટ રસ્તો જીગાભાઈનું એમનું ગીતનું શૂટિંગ કરવાનું તો એમને હિરોનો સાથે આવી ગયા છે તારા સંપલ શું કરવાનું કેમેરામેનને સંપલ કરવા જરૂર ના પડે એવું ના હોય યાર કેમેરામેનને ચપ્પલ તો જોઈ યાર કેમેરામેનને ચપ્પલ ના જોઈ યાર મેલ દે મેલ બતાવો અંદર એમ મૂકે છે જીગાભાઈનું આપણું ગીતનું શૂટિંગ ચાલુ છે તો અંદર હવે મેલમાં જઈ રહ્યા છે એટલે અંદરથી મેલ તમને બતાવી ચાલો તો આ કંડેરમાં જવું છે રાહુલભાઈ આ કંડેરમાં આવી ગયો તો બતાવી દઈએ આપણે ચાલો જૂનું હો બધું બહુ જૂનું છે તો આ છે આપણું કંડેર જોઈ લો એ આપણો લોકેશન બહુ સારું છે ફૂલ બોલીએ લોકેશન બહુ સારું છે તો આ હવા માટે મારી રાખે છે વારામાં મૂલ્ય વારામાં મારી રાખે છે તો આ આગળની અંદર તો હવે આપણે બીજું લોકેશન બતાવીએ ચાલો બીજા લોકેશન પર જઈ રહ્યા છે ચાલો તો આ બીજું લોકેશન આવી ગયું છે વિજયભાઈ શું લાગે તમને લોકેશન તો ચબૂતરો હતો આ પેલા ચબૂતરો લાગે તો પણ આટલે ચબૂતરો બનાવ્યા તો લોકેશન બીજું બતાવીએ ચાલો એ આ બીજું લોકેશન આપણે હવે જઈ રહ્યા છીએ ડુંગરમાં ફૂલ ફંકી આ કંડેર જગ્યા છે હવે આપણે એનું લોકેશન તમને બતાવીએ બરાબર ચાલો તો અમારા પાણીનું ટોપું છે અને લોકેશન આવી ગયું છે તો લોકેશનનું બોર્ડ સુધી જો અર્જુન બતાડજો બોર્ડમાં શું લખ્યું હોય જોઈજો
લખીને વાંચો. બસ 11 ને 1994 નો ગેટ છે આ રીતે ગેટ. કેટલો? 1994 નો ગેટ છે આ રે. 1994. એની તો હવે આપણે આવી ગયા છો. બ્લોક લોકેશન બહુ સારું છે, બહુ લોકેશન એક નંબર છે, મસ્ત તો લોકેશન માં આપણે ઉપર ચડીએ. ઉપર બતાડો રાહુલભાઈ, ઉપર ચડીને આ જગ્યા બતાડો. ઉપર ચડો, ઉપર ચડો, બહુ જોરદાર છે લોકેશન. લોકેશન ઉપર ચડો, ઉપર. આટલા સુધી આવી ગયા હતા આપણે. તો આ જગ્યાનો બહુ વર્ષો પુરાણોનો કોઈક કહાની હશે, તાણે આ બધું બન્યું હશે. એમને એમ તો બને જ ના, કોઈક ઇતિહાસ હશે એની પાછળ. તો જોયા હતા તો બધું ખંડિત થઈ ગયું છે. બહુ જૂનું છે આ બધું. એમ? હા. હેલો. કોઈની પબ્લિક બધાને આપણને જ જોવે કે બધા શું કરે આ બધું. પબ્લિક બધાને આપણને જ જોવે શું જોવે. ગુજરાતીઓ છે ને, ગુજરાતીઓ એ ચોય ના હારકાર હો બા, એટલું તો યાદ રાખો. અને એમાં પાછા અમારા શેરપુરા વાળા હમાના રે ચોય કોક ને કોક તો કરીને બે. અને પેલા ભાઈ ને બહુ ઉતાવળ છે, એ ભાઈ બહુ ધોણા છે. કેમેરામેન ને મારા વિશે હંગાત કરવા રહેતા નહીં તમે. હો લે હે બેઠા આટલા બ્લોગ બનાવી થાક્યા. છોકરો હતો એટલે નક્કી ના કેવા તો એ જેના છોકરા ખોવાઈ જવું નક્કી. બ્લોગર કેવાય, કેમેરામેન કેવાય. તારા ચડી ચડી આડ્યો આવવાનું મોન ના થવાનું. બહાર જવું પડશે હવે. ચાલો તો હવે નીકળીએ છીએ. ફોટો તમારો ચાલુ જ છે. ફોટો પાડો મારો. બીજું એક કહું છું કે પાકિસ્તાન મારું હતું. 1000 રૂપિયા જો તોડી ગયો છે. એવું એમ? ગરીબ નહીં પા, કેટીએમ લઈને આવે, રાઈડરો લઈને આવે. જો આ દીકો હાજર નહીં પાય. હા. પૂછા થઈ ગયા છે લે. બટાકા ભૂંગળા ખાવા આવી ગયા એમ. દાદાજી બી બોલાવાની.
બટાકા ભૂસ્યા તો તરત થઈ જાવ તમે ને લાગે ને પાણી પાણી પીશું ના અમારે નહીં પીવો પાણી ના બટાકા મૂળા આવી ગયા એ લેબુ લાવો લેબુ ના ખવાય લે એ મિત્ર લેબુ લાવ લેબુ લેબુ જો બુડા બે ડીશો લાયા મારા છે જો કેટલો બધા બ્લોગ બનાવીને હવે પૂછ્યા ત્યારે જો કેટલું બધું આલ્યું છે કેટલું બધું આલે? બટાકા મૂળો ખાવાનું તો રણકીઓ આવી જવાનું જેને ખાવો હોય ને તો આજે તો બહુ મોટો નેહાકો પડવાનો મારે તો આજે રવિવાર છે હા તો ભાઈને આપવા ભાવ બહુ ભારે કર્યું આજ તો અમારા બેટા મને મોઢામાં પોણી આવા ખાય એટલે લેબુ દરકાર લેબુ આજ ભજીયા નહીં આજ ભજીયા જગ્યા બટાકા ભંગળાશે એના જયેશભાઈ ગોઠવાના નહીં આજ જય માતાજી મિત્રો આપણો બ્લોગ અહીંયા આજે પૂરો થાય છે જય માતાજી.